ભારતના સૌથી ખૂંખાર માઓવાદી કમાન્ડર માધવી હિડમાને ઠાર મારવામાં આવ્યો છે, જે આપણા દેશમાં ડાબેરીઓએ પોષેલા ઉગ્રવાદની કોફિનમાં છેલ્લો ખીલો છે. મે મહિનામાં સુરક્ષા એજન્સીઓએ નામબલા કેશવરાવ ઉર્ફે બસવરાજને ઠાર માર્યો હતો, જેના પછી આ ખૂબ જ મોટી સફળતા છે. હિડમાની સાથે તેની પત્ની રાજે અને તેના કેટલાક ખાસ સાથીઓ પણ ઠાર મરાયા છે. આંધ્રપ્રદેશની એન્ટી નક્સલ ગ્રેહાઉન્ડ્સ ફોર્સ અને સ્થાનિક પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માધવી હિડમા માર્યો ગયો. આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાના ટ્રાય જંકશન પોઈન્ટ પાસે આ એન્કાઉન્ટર થયું. હિડમાની ક્રાઇમ કુંડળી જોઈએ તો તેણે 16 વર્ષની ઉંમરે હથિયારો ઉપાડ્યા હતા, જેના પછી તેણે પાછળ વળીને જોયું જ નથી. છત્તીસગઢમાં થયેલા લગભગ તમામ મોટા નક્સલવાદી હુમલામાં તેની સંડોવણી રહી હતી. હિડમા PLGA બટાલિયન નંબર 1નો ચીફ હતો, જે માઓવાદીઓની સૌથી ઘાતક સ્ટ્રાઇક યુનિટ છે. તેના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું. તેણે ઓછામાં ઓછા 26 હુમલાના કાવતરા રચ્યા હતા, જેમાં સેંકડો જવાનો શહીદ થયા હતા. ઘણા સમયથી પોલીસ હિડમાની ઓળખ જ નહોતી કરી શકી. અનેક વખત તો તે પોલીસની બિલકુલ સામેથી સરકી જતો હતો. તે નામ બદલવામાં ઉસ્તાદ છે. સૌથી ખાસ વાત એ છે કે નક્સલવાદીઓ માટે પણ તેના માટે પહોંચવું મુશ્કેલ હતું. હંમેશા તે હથિયારધારી સાથીઓની વચ્ચે ઘેરાયેલો રહેતો હતો. હવે તેણે રચેલા સૌથી ખતરનાક કાવતરાની વાત કરીશું. વર્ષ 2010માં તેણે તાડમેટલા નરસંહારને અંજામ આપ્યો હતો, જેમાં CRPFના 76 જવાનો શહીદ થયા હતા. વર્ષ 2013માં તેણે જીરમખીણ હુમલો કરાવ્યો હતો, જેમાં નક્સલવાદીઓએ છત્તીસગઢ કોંગ્રેસના ટોચના નેતાઓ સહિત 27 લોકોની હત્યા કરી હતી. 2017માં તેણે 2 મોટા કાવતરા પાર પાડ્યા હતા. બુરકાપાલમાં હુમલો કરાવ્યો, સાથે જ ટેકલગુડેમમાં પણ હુમલો કરાવ્યો હતો. આ બંને હુમલામાં સુરક્ષા એજન્સીઓના 22 જવાનો શહીદ થયા હતા. હિડમા AK-47 લઈને જંગલોમાં ફરતો હતો. 4 લેયરમાં તેની સુરક્ષા કરવામાં આવતી હતી. છેલ્લા 2 વર્ષથી સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત એક્શન લેવામાં આવી રહી હતી. તેના સુરક્ષા કવચને તોડવામાં આવતું રહ્યું. હિડમા છત્તીસગઢ, તેલંગાણા અને આંધ્રપ્રદેશની બોર્ડર પર છુપાવવા માટે મજબૂર થઈ ગયો હતો. આવા ઘાતકી નક્સલવાદીઓને ઠાર મારો સહેલું નથી હોતું. સોમવારે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાની સરહદ પર માઓવાદીઓના એક મોટા ગ્રુપની મુવમેન્ટ્સના ઇનપુટ્સ મળ્યા હતા. સોમવારે મોડી રાત્રે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જવાનો અને નક્સલવાદીઓ સામસામે આવી ગયા. આખરે હિડમા સહિત 6 માઓવાદીઓ ઠાર મારવામાં આવ્યા.